ઇન્સ્ટ્રક્શન આપી દે છે. પ્રશ્ન છે મારો, વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એમ સાબિત કરો. બોર્ડની અંદર બેટા 3 માર્કમાં પૂછાશે, બરાબર. આ એક પ્રશ્ન બોર્ડમાં 3 માર્કમાં પૂછાય છે સેક્શન સી માં, તો ધ્યાન રાખીશું. યુક્લિડે આપી હતી વ્યાખ્યા અસમયની. યુક્લિડે એવી વ્યાખ્યા આપી હતી, જે સંખ્યા સમય નથી ને એ સંખ્યા અસમય છે. આપણે પણ યુક્લિડના પ્રમાણે જ કામ કરીશું. એટલે પહેલા આપણે ધારીશું કે આપેલી સંખ્યા એ સમય છે, પણ આપણો જવાબ સાચો નહીં આવે, એટલે કે આપણી ધારણા ખોટી છે અને એ સંખ્યા અસમય છે. શું આપણે ધારવાનું છે? વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. એટલે મેં ધાર્યું, ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. બેટા સમય સંખ્યા છે ને તો p ના છેદમાં q ના સ્વરૂપમાં હોય, એટલે વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b, જ્યાં b બરાબર નથી 0 અને a અને b ગુસાઅ a અને b નો 1 છે. શું મેં ધાર્યું કે આપેલી સંખ્યા એ સમય સંખ્યા છે, એ a ના છેદના b ના સ્વરૂપમાં લખાય છે. છેદમાં b એ 0 નથી અને a અને b નો ગુસાઅ શું થાય છે? 1. આ મેં ધાર્યું. વર્ગમૂળમાં 5 આ બે છેદમાં છે, સામે આ તો અંશમાં. વર્ગમૂળમાં 5b બરાબર a. બંને બાજુ એ વર્ગ કરતા વર્ગ કરો તો બેટા, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, b નો વર્ગ b વર્ગ બરાબર a વર્ગ. તમારો પ્રમેય 1.2 કાઢો તો. પ્રમેય 1.2 શું કહે છે? a વર્ગ એ p વડે વિભાજ્ય છે, તો a પણ p વડે વિભાજ્ય છે. તમારી ઈચ્છા આખો પ્રમેય લખો તો આખો પ્રમેય લખાય, નહીં તો આટલું લખાય. પ્રમેય 1.2 પરથી a વર્ગ એ રકમ 5 આપી છે, 5b વર્ગ એટલે a વર્ગ એ 5 થી વિભાજ્ય છે, માટે a એ 5 થી વિભાજ્ય છે. આને કીધું પોઈન્ટ નંબર 1. હવે હું ધારીશ અહીંયા વર્ગમૂળમાં 5b બરાબર a હતો, હું a ની કિંમતને હવે ધારું છું. ધારો કે a બરાબર 5c લેતા કઈ જગ્યા પર બેટા? આ પદ પર એની કિંમત મૂકીશ, એટલે કે વર્ગમૂળમાં 5b બરાબર 5c. આ વર્ગમૂળમાં 5 છે, આ 5 છે. કન્ફ્યુઝ થયા? શું કરીશું? બંને બાજુ વર્ગ કરતા વર્ગમૂળમાં 5 નું થઈ ગયું 5b
5 નો વર્ગ થયો 25c વર્ગ. ખ્યાલ આવ્યો આટલો? આ બાજુ જતું રહે અને આ બી નો શું થાય? બી વર્ગ. 5 ગુણાકારમાં છે, સામે ગયું તો ભાગાકાર. બી વર્ગ બરાબર 25c વર્ગ છેદમાં 5. પાયો પાયો 25. બી વર્ગ બરાબર 5c વર્ગ. એટલે આના પરથી એવું કહેવાય, ફરીથી પ્રમેય 1.2 લેવાય, જે હું અહીંયા પ્રમેય 1.2 લીધું હતું. ફરીથી લખીશું આપણે પ્રમેય 1.2 પરથી. અહીંયા શું લખ્યું હતું? એકલું હતું a વર્ગ, એટલે વાપર્યું હતું a વર્ગ. અહીંયા એકલું છે શું? b વર્ગ, એટલે વાપરીશું b વર્ગ. એટલે b વર્ગ એ 5 થી વિભાજ્ય છે, માટે b પણ 5 થી વિભાજ્ય છે. આને કીધું મેં પોઈન્ટ નંબર. શરૂઆતમાં મેં એવું કીધું કે a અને b નો ગુસા કેટલો જોઈએ છે મારે? 1. પણ અહીંયા 5 થી વિભાજ્ય a છે, અહીંયા 5 થી વિભાજ્ય b છે. બંને 5 ના ઘડિયામાં આવે છે, તો ગુસા શું થઈ ગયો? 5. મારો ગુસા શું હોવો જોઈતો તો? 1. એટલે પરિણામ 1 અને 2 પરથી ગુસા AB બરાબર 5. આ તો મારી ધારણા કરતા ઊંધું છે ને. શરૂઆત દાખલો ચાલુ કરતા કહું છું, એક દાખલો પૂરો કરતા પહોંચી જાઉં છું 5 પર, એટલે વિરોધાભાસ થયો. અહીં લખીશું, અહીં વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય એનો મતલબ મારી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. પહેલા લખી દો, પછી બીજો દાખલો હોય તો કેવું ચેન્જ થાય એ શીખવાડો. ક્વેશ્ચનમાં ચેન્જ કરીએ. આ પ્રશ્ન એવી રીતે પૂછાય, ધારો કે પ્રશ્ન મેં બદલી દીધો. મારો પ્રશ્ન નંબર 2, વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે એમ સાબિત કરો. તમારે કેટલી કેટલી વસ્તુ બદલવાની? જ્યાં વર્ગમૂળમાં 3 છે ત્યાં મારે શું લખવાનું? વર્ગમૂળમાં ત્યાં 5 આપ્યું છે ત્યાં શું કરીશ? 3. જો ક્યાં ક્યાં બદલું છું? બાકી બધું જો એમનું એમ જ રહેશે. જ્યાં જ્યાં મેં 5 લખ્યું છે બધું જ બદલાશે. 5 ની જગ્યાએ રકમ આવશે 3. 25 બદલાશે. હા, એટલે 5 નો વર્ગ હતો 25, તો 3 નો વર્ગ બદલાઈ જશે ને બેટા. 3 નો વર્ગ આવશે 9.
જે આપણે લીધું હતું વર્ગમૂળમાં 5, ત્યાં લખીશું વર્ગમૂળમાં 3. ધારો કે વર્ગમૂળમાં 3 એ સમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b અને b બરાબર નથી 0. ગુસાઅ ab બરાબર 1. વર્ગમૂળમાં 3 છેદમાં b હતો એ અંશમાં આવ્યો. વર્ગમૂળમાં 3b બરાબર 1. બંને બાજુએ વર્ગ કરતા એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ થયો 3, b નો વર્ગ થયો 2. વર્ગમૂળમાં 3b બરાબર a હતું. વર્ગ કર્યો એટલે 3b વર્ગ બરાબર a વર્ગ. પ્રમેય 1.2 પરથી a વર્ગ એ 3 થી વિભાજ્ય છે એટલે a પણ 3 થી વિભાજ્ય છે. ધારો કે a બરાબર 3c લેતા આ જગ્યા પર આપણે મૂકીશું. a ની જગ્યાએ લખ્યું 3c અને આ હતું વર્ગમૂળમાં 3b. વર્ગમૂળમાં 3b બરાબર 3c. બંને બાજુ વર્ગ કરતા વર્ગમૂળમાં 3 નો વર્ગ થયો 3, b નો b વર્ગ બરાબર 3 નો વર્ગ 3 તરી 9 c વર્ગ. એટલે કે b વર્ગ બરાબર 9c વર્ગ છેદમાં 3. ત્રણેય ગુણાકારમાં હતા, સામે હતો ભાગાકાર. 3 તરી 9 એટલે કે b વર્ગ બરાબર 3c વર્ગ. પ્રમેય 1.2 પરથી b વર્ગ એ 3 થી વિભાજ્ય છે માટે b પણ 3 થી વિભાજ્ય છે. a પણ 3 થી વિભાજ્ય થયું, b પણ 3 થી વિભાજ્ય થયું એટલે બંનેનો ગુસાઅ શું થયો 3. પરિણામ 1 અને 2 પરથી ગુસાઅ ab બરાબર 3. મેં શરૂઆતમાં કીધું તું ગુસાઅ કેટલો છે. હવે શું લાય ગુસાઅ એટલે મારું જ બોલેલું ખોટું થયું એટલે કે અહીં વિરોધાભાસ થાય છે માટે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે. બરાબર.